વડોદરામાં એસઆઈઆરમાં છબરડા થયા હોવાના કોંગ્રેસે આક્ષેપો કર્યા છે। ભાજપના કોર્પોરેટર તેમજ કાર્યકરોએ ખોટા વાંધા લીધા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા। 5 વિધાનસભામાં 47,000થી વધુ મતદારોના વાંધા લીધાના આક્ષેપ છે। કલેક્ટરને વારંવાર રજૂઆત કર્યા બાદ પણ કાર્યવાહી નહીં। ખોટા વાંધા લેનાર સામે પણ કોઈ કાર્યવાહી કરાઈ નથી તેવું કોંગ્રેસે જણાવ્યું। સાચો મતદાર હોવા છતાં વાંધા ઉઠાવવામાં આવ્યા છે। ખોટા વાંધા લેનાર સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો નોંધવાની પણ કોંગ્રેસે માંગ કરી છે। આવનાર દિવસોમાં કોંગ્રેસે ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે। ગુજરાત સરકારના મંત્રી છે પેલા બેન અને એ વિસ્તારના જે કોર્પોરેટરોએ જે ખોટા વાંધા લીધા એના નામ સાથે એમના એપિક આઈડી સાથે અમે તમને પુરાવા રજૂ કર્યા છે। આવું કામ આ લોકોએ 5 વિધાનસભામાં કર્યું છે અને 47,000 મતદારોના સામે વાંધા લીધા છે, જેની સામે અમે વડોદરા શહેરના જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટર શ્રી એટલે કે અનિલ ધામેલિયા સાહેબને 10 થી 12 વખત રૂબરૂમાં મળીને લેખિતમાં આવેદનપત્ર આપ્યા છે। તે છતાં એક પણ આવેદનપત્રનો નિકાલ થયો નથી કે અમને લેખિત કોઈ જવાબ મળ્યો નથી।